નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલમાં યુટ્યુબમાં બધા મિત્રોનું હું રાષ્ટ્રપતિ બધા મિત્રોનું સ્વાગત કરું છું. આ બધા મજામાં હશો. તો આજનો વિડીયો ખાસ કેના ઉપર છે કે મોસ્ટ ઓફ મિત્રોને સિલેબસ વિશે ખબર નથી હોતી. ડિપ્લોમા હમણાં ચાલુ થઈ ગયું છે બરાબર છે. અથવા જીટીનો કોઈ પણ સ્ટુડન્ટ હોય, હવે થોડાક દિવસ સેમેસ્ટર ચાલુ થાય એટલે પેલા એને સબ્જેક્ટના પૂરા નામ પણ ન આવડે, શોર્ટમાં આવડતા હોય, અથવા પ્રશ્ન કયા કયા સબ્જેક્ટની જીટીયુ એક્ઝામ હશે, કેના વાઇવા હશે બરાબર છે, કયા કયા સબ્જેક્ટ આવશે, એમાં કેટલા ચેપ્ટર છે, કયું ચેપ્ટર કેટલા માર્ક્સનું છે, ક્યાંથી મેળવવું ફ્રી ઓફ કોસ્ટ, તો આપણે એના વિશે વાત કરશું. અને તમને મેકેનિકલ સેમેસ્ટર 1 નો અથવા તમારા બીજા મેકેનિકલમાં કોઈ પણ સબ્જેક્ટનું તમારે ડાઉનલોડ કરવું હોય અથવા તો કોઈ પણ સેમેસ્ટરનું, તો તમને બતાવવાનો છું ખબર. એમાં આપણે ન્યૂ અપડેટ સિલેબસ છે મિત્રો, એ મેકેનિકલ સેમેસ્ટર 1 ડિપ્લોમાથી જોશે. તો પછી તમે આગળ જશો તમને આવડી જશે. આપણે સેમેસ્ટર 1 માં જ જોવાનું હોય, ખાસ ડિગ્રીમાં હોય કે ડિપ્લોમા હોય, પહેલા સેમમાં જ. એમાં કયા કયા વિષય આવશે બરાબર છે, પછી એક્ઝામ પેટર્ન શું હશે, વાઇવા સબમિશન હશે, કેટલા માર્ક્સનું હશે, એ બધું આપણે ખાસ જોવું જરૂરી છે. ઘણી વાર અમુક સબ્જેક્ટ એવા હોય કે મીડિયમ એક્ઝામ ના હોય, જીટીયુ એક્ઝામ, યુનિવર્સિટીની એક્ઝામ ના હોય, ખાલી લખીને આપવાનું જોઈએ છે, મીન્સ કે સબમિશન પ્રેક્ટિકલ વાઇવા એવું જોઈએ છે. સિલેબસ છે તો કેમ ડાઉનલોડ કરવી પીડીએફ, ચેપ્ટર વાઇઝ માર્ક્સ છે, વેટેજ કેટલા માર્ક્સનું હશે, કેના મીડ વાઇવા કેટલા માર્ક્સનું શું કાંઈ છે, એ સંપૂર્ણ માહિતી સાથે હું તમને સ્ક્રીન ઉપર બતાવીશ મિત્રો, કે તમે જીટીયુની વેબસાઇટ ઉપર જઈને આ રીતે સિલેબસ છે ડાઉનલોડ કરી શકો છો. તો મેકેનિકલ સેમેસ્ટર 1 ના બધા મિત્રોને ખાસ ધ્યાન દેવાની છે. અને આ રીતે પોતાનો સિલેબસ છે એક ડાઉનલોડ કરી લે, જોઈ લે, અને ખબર પડી જાય કે આખા ફૂલ ફોર્મ છે, આટલા ચેપ્ટર છે, એના માર્ક્સ આટલા છે, તમને કેટલું આવડે છે, આ સબ્જેક્ટ ભણવાના આવશે, એમાં આટલા ચેપ્ટર છે. આવી રીતના જીટીયુ નો સિલેબસ છે આપણે ડાઉનલોડ કરી શકાય. હાઉ ટુ ડાઉનલોડ જીટીયુ એક્ઝામ સિલેબસ અને બધું કહી શકાય છે. તો ચાલો આપણે સ્ક્રીન ઉપર જઈએ મિત્રો અને બતાવી તમને કઈ રીતે ડાઉનલોડ કરવું. અને કોઈને કઈ પણ ડાઉટ કરી હોય ને તો લાસ્ટમાં પૂછી લેવાનું છે. અને મેકેનિકલ સેમેસ્ટર 1 થી તમે જોઈન્ટ હશો આપણી યુટ્યુબ ચેનલમાં, તો ડિપ્લોમા પૂરું નહીં થાય બધું સ્ટડી મટીરિયલ, વિડીયો લેક્ચર, સ્કોલરશીપ, એ ટુ જીટીયુ સર્ક્યુલર, જોબની પ્રિપેરેશન, આગળ ડિગ્રી બધું મળતું રહેશે. તો મેકેનિકલ સેમેસ્ટર 1 ની તમને લિંક નીચે આપી દઉં છું, તો ફટાફટ જોઈન થઈ જજો. અથવા તમને નંબર આપું છું, મેસેજ કરીને હું શું કરી શકશો, તમે પૂછી પણ શકશો મેકેનિકલ સેમેસ્ટર 1. તો તમને મિત્રો લિંક સામેથી મોકલવામાં આવશે. તમારે લખવાનું મેકેનિકલ સેમેસ્ટર 1. ઓકે, અને નીચે લિંક આપું છું, હશે મોસ્ટ ઓફ ત્યાં તમે જોઈન થઈ શકશો. કોઈને કાંઈ પણ ડાઉટ કે પ્રોબ્લેમ આવે એ પણ તમે કરી શકશો. ઓકે, ચાલો આપણે સ્ક્રીન પર જઈને સિલેબસ ડાઉનલોડ કરતા અને જોઈએ શું કઈ કેટલા સબ્જેક્ટ ને કયા કયા છે. ઓકે, ચાલો આપણે સ્ક્રીન પર મિત્રો આવી ગયા છે બરાબર ને. આપણે જે રીતે કીધું હતું એ રીતે તમને બતાવશી. એમાં તમારે ગૂગલમાં અથવા તો ક્રોમમાં તમારે વહી જવાનું બરાબર. અહીંયા તમે વહી જશો ને પછી આપણે માનો કે જે રીતના ફૂલ સ્ક્રીન કરી નાખી, જીટીયુ સિલેબસ તમારે લખવાનું. જીટીયુ સિલેબસ તમે લખશો ને એટલે આવી કંઈક વેબસાઇટ પહેલી જ તમને જોવા મળશે. એના ઉપર તમારે ક્લિક કરવાનું, સિમ્પલ, બીજું કાંઈ પણ કરવાનું નથી. ક્લિક કરશો એટલે તમારા સમક્ષ જો પાછો આવું કોઈ પેજ છે ને એ ઓપન થઈ જશે. હવે અહીંયા સિલેક્ટ કોર્સ, મીન્સ કે આપણો કોર્સ કેવો છે, આપણે જો એવું નથી ડિપ્લોમા વાળા જોઈ શકે, ડિગ્રી વાળા છે, બીજા ઘણા સેમ વાળા છે, બધા જે જીટીયુ યુનિવર્સિટીમાં છે, સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં વગેરે જીટીયુ સાથે જોડાયેલ છે, બધા જોઈ શકે. બરાબર, તો માનો હું ડિપ્લોમા છું, આપણે મેકેનિકલમાં બરાબર, તો ડિપ્લોમા સિલેક્ટ કર્યું. પછી મારે બ્રાન્ચ કઈ છે તો કે મેકેનિકલ છે. મેકેનિકલનો બ્રાન્ચ કોડ શું છે તો 19 છે. એ ક્લિક કર્યું. એ થઈ ગયા બાદ કયું સેમેસ્ટરનો મારે જોવાનું છે, તો આપણે વાત કરી હતી પહેલા સેમેસ્ટરનો, તો એ સિલેક્ટ કરશી. અને આપણો છેલ્લો સિલેબસ ક્યારે ચેન્જ થયો તમે જો, તો આપણે 25 તમે કરશો ને તો નહીં આવે, બરાબર છે, તો નહીં એવો. છેલ્લે આપણે ક્યારે ચેન્જ થયો તમે અપડેટ 24-25 માં થયો હતો. તો એ યર કરી અને તમે હેઠે જશો તો તમારા સમક્ષ આખે આખું જે સબ્જેક્ટ છે લિસ્ટ છે ને એ ઓપન થઈ જશે. અહીંયા બધું લખેલ જ છે. જો એલ એટલે શું તો કે લેક્ચર, ટી એટલે ટ્યુટોરિયલ, પી એટલે પ્રેક્ટિકલ, પછી ઈ એટલે એક્સટર્નલ, પછી થિયરી, એમ ઇન્ટરનલ એસેસમેન્ટ, ઇન્ટરનલ વાઇવા, સબમિશન, વી એક્સટર્નલ વાઇવા, અને પીબીએલ પ્રોજેક્ટ બેઝ લર્નિંગ. તો આખે આખું છે ને એ ખુલી ગયું છે. જો આ બધા સબ્જેક્ટ તમારામાંથી સ્ટડી કરવાના હોતા, અમુક અમુક જ હોય છે, બાકી અમુક એક્ટિવ પણ હોય છે, અમુક ફરજિયાત પણ હોય છે. તો એ પણ આપણે ખબર હોવી જોઈએ મિત્રો. હું શું કહું છું, તો જો ઇન્ડક્શન પ્રોગ્રામ વિથ જી છે, આ તમારે તમે જે નવું નવું એડમિશન લ્યો છો એ તમારે શું કરવાનું હોય છે કે ખાલી કોલેજમાં આવવાનું હોય છે અને બેઝિક પ્રોગ્રામ કે વગેરે એટલું હોય છે. બરાબર, આની જીટીયુ એક્ઝામ હોતી નથી. જો અહીંયા ઈ આપ્યો છે ને મિત્રો, અહીંયા ઈ બરાબર છે, એનો મતલબ શું થાય તો કે અહીંયા જીટીયુ એક્ઝામ હશે. જેને સેન્ટર આપ્યા છે ને એ છે, આ મિડ છે, ઇન્ટરનલ છે, વાઇવા છે. ટોટલ જેટલા માર્કનો સબ્જેક્ટ હોય ને અહીંયા લખેલું છે. બરાબર છે. પછી મેથેમેટિક્સ ની વાત કરીએ, આ તો બધા સેમેસ્ટરમાં 1 માં કોમન જ છે, જે બરાબર મેથેમેટિક્સ. રેડી, તો જો અહીંયા 70 માર્કની હશે, શું કહી શકાય તો કે જીટીયુ હશે બરાબર છે ને. કોલેજ લેવલની મિડ એ 30 માર્કનું, વાઇવા અને સબમિશન એવું હોતું નથી, ઓનલી ફોર 30 માર્કની મિડ અને 70 માર્કનું બોર્ડનું મીન્સ કે જીટીયુ નું પેપર આટલું હશે. પછી આવશે કમ્યુનિકેશન સ્કિલ એન્ડ ઇંગ્લિશ સબ્જેક્ટ, જે સબ્જેક્ટ કોડ અહીંયા આપ્યો છે. રેડી, તો અહીંયા પણ એને સબમિશન વાઇવા બધું હશે, 70 માર્ક્સ લખ્યું છે. ટોટલ 150 માર્કનો સબ્જેક્ટ છે.
અને એનો સિલેબસની પીડીએફ ડાઉનલોડ કરવી હોય એ પણ હું લાસ્ટમાં કહી દઈશ. એટલે સ્પોર્ટ ઇન યોગાની વાત કરીએ તો એનું સીધું શું હોય છે, ઇન્ટરનલ હોય છે, બાકી એક્ઝામ કે એવું કંઈ હોતું નથી. એટલે આમાં કઈ ટેન્શન જેવું નથી. મેકેનિકલની વાત કરીએ તો ખાસ સબ્જેક્ટ છે મેકેનિકલ એન્જિનિયરિંગ ગ્રાફિક્સ. તો આ સબ્જેક્ટમાં તમારે 150 માર્કનો સબ્જેક્ટ છે. મિડ પણ હશે, જીટીયુ પણ હશે, સબમિશન બધું હશે. રેડી? આ ખાસ જોવાનું રહેશે. જો આટલા સબ્જેક્ટ છે. બેઝિક ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એનું શું છે, ઓનલી ફોર શું હશે, ઇન્ટરનલ અને વાઇવા હશે, મિડ અને જીટીયુ હશે. ને આ ઇલેક્ટ્રિકલનો વિષય છે, બટ પાસ થવું જરૂરી છે. આપણો વિષય નથી, આ આપણો મેકેનિકલનો ખાસ વિષય છે. બરાબર? અને આમાં પણ પાસ થવું જરૂરી છે. સબમિશન, જીટીયુ, વાઇવા બધું હશે. રેડી? અને એલિમેન્ટ ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ આ પણ મેકેનિકલનો ખાસ સબ્જેક્ટ છે. અને આમાં મોસ્ટ ઓફ વિદ્યાર્થી ફેલ થતા હોય છે, તો પહેલેથી તમારે ધ્યાન રાખવાની છે. એને પર સબમિશન, મિડ, વાઇવા, જીટીયુ બધું હશે. રેડી? આટલા સબ્જેક્ટ તમારે આવી ગયા. બાકી આ ઉપર જોઈ ગયા, આ સીટડી વાળાના છે જે ડિપ્લોમાથી મીન્સ કે આઈટીઆઈ માંથી ડિપ્લોમા કરીને મીન્સ કે સોરી કે આઈટીઆઈ કરી પછી ડિપ્લોમા આવતા હોય એના માટે છે. ઓકે, અહીંયા સુધીને તમારા સબ્જેક્ટ 1 2 3 4 5 6 7 ને ટોટલ 8 છે. 8 માંથી જો આની એક જીટીયુ ની હોય, પછી આની જીટીયુ ની હોય સ્પોર્ટ યોગાની, ખબર છે? એવી રીતના 2 3 ની હોય, 5 6 ના પેપર હશે. ઓકે, તો આવી રીતે તમે તમારો સિલેબસ છે ને મિત્રો એ ઇઝીલી ચેક કરી શકો. અહીંયા કોઈ સેમ ન હોય, તમારે કઈ બીજા સેમ નો જોવું હોય તો એ સેમ સિલેક્ટ કરી લો. હવે જે સિલેક્ટ કરશો એ આવી જશે. જે બનાવ ઇલેક્ટ્રિકલ જોવું હોય તો એ પણ આવી રીતના સેમ ટુ સેમ શું કરી શકશે, તો કે જોઈ શકશે. બરાબર છે? તો ચાલો આપણે મેકેનિકલના પહેલા સેમેસ્ટરના સબ્જેક્ટ છે એ નવા અપડેટ જોઈ લીધા. બરાબર છે? માનો કે મારે ઈજી નો સિલેબસ છે એ ડાઉનલોડ કરવું હોય તો અહીંયા સબ્જેક્ટ કોડ ઉપર હું ક્લિક કરીશ. મારા સમક્ષ મસ્ત સારી એવી પીડીએફ છે ઓપન થઈ જશે. અને જો તમે અહીંયાથી ડાઉનલોડ પણ કરી શકો છો. બરાબર છે? તો આ તમારું બધું આપ્યું છે, કેટલા કલાક હશે, જો અહીંયા એન્ડ સેમેસ્ટર એક્ઝામ છે, પ્રેક્ટિકલ મિડ એક્ઝામ છે, આ થિયરી ટ્યુટોરિયલ પ્રેક્ટિકલ એનું બધું લેબ મળ્યું છે. આ આપણે કોલેજના અને જે બોર્ડની એક્ઝામ હોય છે 70 માર્ક્સની એ આખો પાર્ટ છે. એમ કરીને ટોટલ 150 માર્કનો સબ્જેક્ટ થાય છે. બરાબર? પછી બધું લખ્યું હોય છે ચેપ્ટર વાઇઝ તમારે જોવું હોય કદાચ તો એ પણ જોવા મળી જશે. બધી વસ્તુ છે મિત્રો એ તમને આમાં હશે જ. તો ઇઝીલી તમે સારામાં સારી પ્રેક્ટિસ છે ને કરીશ. જેમ કે જો આ ચેપ્ટર છે 6 એસ્ટિમેટ વ્યૂ, ઓર્થોગ્રાફી, પ્રોજેક્શન, પછી પ્રોજેક્શન ઓફ પ્લાન, બરાબર, લાઈન, એન્જિનિયરિંગ કર્વ અને ઇન્ટ્રોડક્શન ટુ એન્જિનિયરિંગ ગ્રાફિક્સ. કોઈ જેટલા માર્ક્સના છે અહીંયા આપ્યા જ છે અને બધું વેટેજ બધું આપ્યું છે ટોટલ જો. બરાબર? તો આ રીતનું આખે આખું છે, જોઈ લેવાનું બધું લેવલ કેટલા શું કઈ છે. તો આવી રીતના મેકેનિકલના સબ્જેક્ટ છે મિત્રો એ મોસ્ટ ઓફ બતાવ્યા નવા અપડેટ સિલેબસ પ્રમાણે. અને આ જોવા જાય તો ઘણી બધી બ્રાન્ચ છે એમાં આવતા પણ હોય છે. અમુક મેકેનિકલ મેકાટ્રોનિક્સ જેવા અમુક કોમન છે. તો બધાને આઈડિયા આવી ગઈ છે મિત્રો કે આવી રીતના છે કે આપણે શું છે સિલેબસ છે એ ચેક કરી શકાય છે જીટીયુ વેબસાઇટમાં ઇઝીલી. બરાબર છે? અને આપણી ચેનલ ઉપર તમારી નવા હો મિત્રો તો તમે સર્ચ કરવું પડશે ગુજરાત અથવા તો શું લખશો તો તમને ઇઝીલી આપણું ચેનલ નામ આવી જશે. અને અહીંયા પ્લેલિસ્ટ બનાવેલ છે. એ પ્લેલિસ્ટ વાઇઝ તમે અહીંયા ક્લિક કરશો ને ચેનલ ઉપર, બરાબર છે? પછી બધું સ્ટડી માટે તમને અહીંયા ઇઝીલી જોવા મળી જશે. પ્લેલિસ્ટ વાઇઝ, સેમ વાઇઝ, બ્રાન્ચ વાઇઝ બધું જ. તો અત્યારથી પેલા સંધે આદત રાખો કે સબસ્ક્રાઇબ કરી આપો બધા મિત્રો. તો શું થશે મિત્રો કે ઇઝીલી બધું જ તમે પ્રિપેરેશન કરી શકશો. એ ટુ ઝેડ ઇન્ફોર્મેશન માહિતી મળતી રહેશે. ઓકે, તો બધાને આઈડિયા આવી ગઈ છે. હવે કોઈને કંઈ પણ કન્ફ્યુઝન હોય, કંઈ પણ ડાઉટ કર્યું હોય તો મને કોમેન્ટ કરીને પૂછી લ્યો. અને મારા સેમેસ્ટર 1 ના બધા જ દોસ્તોના વિડીયો છે શેર કરજો. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ.